હલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 8 ઓક્ટોબર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવમાં આપણે જોઈએ બજાર ભાવ આજના। આ દેશી કાકડી છે, શું ભાવ વેચો? 15 થી 25, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ મીડિયમ એવી દેશી કાકડી। આ ગુલાબી રીંગણા છે, જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે। આ ગુલાબી રીંગણા। આ આર્યા કાકડી છે, જેનો ભાવ 20 થી લઈ 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ આર્યા। આ દૂધી છે, જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કાળા સોમનાથ મરચાં છે, જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે। આ લાલ મરચાં છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલોનું જબલું આવે છે। આ સદગુરુમાં છે લાલ મરચાં। આ 730 સારી એવી ક્વોલિટીનું મરચું છે, જે ચામુંડા પેઢીમાં છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। જે ચામુંડા પેટીમાં 1 નંબર દેશી કરકરિયાવાળા કારેલા પણ આવેલા છે। આમાં શું ભાવ થયો? જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ તમારું? કિશનભાઈ ભાઈનું નામ છે, જે આ કારેલા આવે છે। આ સક્કરિયા છે, આમાં શું ભાવ થયો? સક્કરિયામાં 40 થી લઈને 45 રૂપિયા સુધી વેચાય છે કિશનભાઈ। આ ચામુંડામાં કાચી કેરી છે, જેનો ભાવ 100 રૂપિયા કિલો વેચાય છે। જે આંબળા પણ સરસ ખટ મીઠા છે, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। આ લીંબુ 30 કિલો વેચાય છે। આ લીલા મીડિયમ લીંબુ છે, જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે। અને આ 1 નંબર પીળા એવા લીંબુ છે, જેનો ભાવ 80 રૂપિયા કિલો વેચાય છે। આ લીંબુ। શું નામ ભાઈ તમારું? શું નામ? આમીનભાઈ ભાઈનું નામ છે, જે ચામુંડામાં વેચે લીંબુ। આ કદ્દુ છે, જેનો ભાવ 14-15 રૂપિયા કિલો વેચાય છે। આ બીટ છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે ચામુંડામાં ભગતભાઈ। આંબા હળદર, આ સફેદ આંબા હળદર છે, જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જે પીળી હળદર છે, આમાં શું ભાવ થયો? જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ પીળી હળદર, જે ભગતભાઈ ચામુંડા પેટીમાં વેચે છે। આ ચૂરણ છે, જેનો ભાવ 50 થી લઈને 55 રૂપિયા સુધી કિલો વેચાય છે ચૂરણ। અત્યારે દૂધી ઘણી બધી બહારથી માલ આવે છે, અહીંનો લોકલ ઓછો માલ છે, અને ખાસ બહારનો માલ માર્કેટમાં દેખાય છે। આ સારા એવા ફ્રેશ 1 નંબર શિમલા મરચાં છે, જેનો ભાવ 80 રૂપિયા કિલો વેચાય છે। આ એપલ ગોટી નાનું રીંગણું છે, જેનો ભાવ
રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ વેપાર કરે છે વેરાઈ કૃપામાં. આ સાનિયા મરચા છે. આમાં શું ભાવ હતું? 20 થી 25 રૂપિયા. જેનો ભાવ વેરાઈ કૃપામાં ભાઈ વેપાર કરે છે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આજે આપણે જોઈએ રાધેશ્યામમાં આ તુવેર પણ આવેલી છે. શું ભાવ વેચો જીતાભાઈ? જે 60 રૂપિયા કિલો આ તુવેર વેચાય છે રાધેશ્યામમાં જીતેશભાઈ પરસાણા. જે આ તુવેર વેચે છે 60 રૂપિયા કિલો. આપણે હવે બાબુલાલમાં આવી ગયા છે અને જોઈએ ત્યાંનો ભાવ. આ દાણાવાળા વાલ છે. દાણાવાળા વાલમાં 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય. શું નામ? રસિકભાઈ પારેવાળાથી આવે છે જે આ વાલ લઈ. બાબુલાલમાં આ લીલા રીંગણા પણ આજે આવેલા છે જે ભાઈ વેપાર કરે છે. જે રીંગણા 10 રૂપિયા કિલો લીલો ગોટો વેચાય છે જે 20 કિલોની બોરી આવે છે. આ રાઠોડ મધુભાઈ ઠાકરસિંહભાઈમાં આપણે આવી ગયા છે અને જેમાં આપણે જોઈએ આ 20 કિલો એપલનો ભાવ 1200 રૂપિયા છે. 60 રૂપિયા કિલો વેચાય છે આ એપલ જે સંજયભાઈ દલાલ છે મધુભાઈમાં અને એપલ 60 રૂપિયા કિલો વેચે છે. આ કોબીજ છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે આ કોબીજ. અને આ ગલકા છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે આ સંજયભાઈ દલાલ. આ ડિસ્કો ચોરા છે જેનો ભાવ દાણાવાળા 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે મધુભાઈ રાઠોડ મધુભાઈમાં. દેવજીભાઈ ખેડૂતનું નામ છે અને નવા ગામથી આ ડિસ્કો ચોરા લઈને આવે છે જે 40 કિલો વેચાય છે. આ સફરજન છે જે ભાઈ વેચે છે. શું નામ? વિપુલભાઈ ભાઈનું નામ છે જે 150 2 કિલો વેચે છે સફરજન 75 રૂપિયા કિલો. આ અહીંની લોકલ આર્યા કાકડી છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે જે લક્ષ્મી પેઢીમાં આવેલી છે અને આ ભાઈ વેપાર કરે છે લક્ષ્મી પેઢીમાં આર્યા કાકડીનું. આ દેશી મરચા કોલર છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે દેશી કોલર મરચા. દાણાવાળા વાલ 20-25 રૂપિયા. આ ગુવાર છે જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ વેપાર કરે છે યોગેશ કૃપામાં. ગુવાર 70 રૂપિયા કિલો. આ એક નંબર સારી એવી ક્વોલિટીની 4G મરચી છે. શું ભાવ વેચો ભાઈ? 70 રૂપિયા કિલો વેચાય છે. શું નામ? લક્ષ્મણભાઈ ખેડૂતનું નામ છે જે જીવા પરથી આવે છે આ 4G મરચી લઈને અને 70 રૂપિયા કિલો વેચાય છે સારી એવી ક્વોલિટીની 4G મરચી. આ ઘીસોડા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? વિઠ્ઠલભાઈ ભાઈનું નામ છે જે આ રાજકોડિયારમાં વેચે છે. વિઠ્ઠલભાઈ 40 રૂપિયા કિલો ઘીસોડા. સારી ક્વોલિટીની દેશી કાકડી પણ 40 રૂપિયા કિલો વેચાય છે.